રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. આપ સૌનું હાર્દિક સ્વાગત છે ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલ પર. હું મુકુંદ જોશી આપ માટે લઈને આવ્યો છું સિંહ રાશિ મ તેમજ ટના જાતકો માટે મે મહિના 2026નું માસિક રાશિફળ. મિત્રો, આ રાશિફળમાં આપણે જાણશું કે મે મહિનામાં તમારા માટે કારકિર્દી, ધનલાભ, નોકરી, ધંધો, પ્રેમ જીવન, લગ્ન જીવન, પરિવાર, આરોગ્ય અને શુભ ઉપાય કેવી રીતે રહેશે. તો ચાલો શરૂ કરીએ સિંહ રાશિ માસિક રાશિફળ મે 2026. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. મે થી મહિનાનો મુખ્ય સંકેત. મિત્રો, મે 2026નો મહિનો સિંહ રાશિના જાતકો માટે ઉત્સાહ, પ્રતિષ્ઠા અને પ્રગતિ લઈને આવી રહ્યો છે. આ મહિને તમે તમારા કાર્યક્ષેત્રમાં પોતાની અલગ ઓળખ બતાવશો. સમાજમાં તમારું માન સન્માન વધશે, પરંતુ સાથે સાથે આ મહિનો અહંકાર, ગુસ્સો, ઉતાવળથી બચવું ખૂબ જ ખાસ જરૂરી છે. શનિ તેમજ મંગળના પ્રભાવને કારણે કેટલીક બાબતોમાં થોડું પરિણામ મળી શકે છે, પરંતુ અંતે સફળતા તમારા પક્ષમાં રહેશે. નોકરી તેમજ કારકિર્દી, કેરિયર એન્ડ જોબ. મે મહિનામાં સિંહ રાશિના જાતકો માટે કારકિર્દી ક્ષેત્ર ખૂબ જ મહત્વનું રહેશે. નોકરી કરતા લોકો માટે ઓફિસમાં તમારી જવાબદારી વધી શકે છે. બોસ અથવા સિનિયર તમારા કામથી પ્રભાવિત થઈ શકે છે. પ્રમોશન અથવા ઇન્ક્રીમેન્ટ માટે ચર્ચા શરૂ થઈ શકે છે. જે લોકો લાંબા સમયથી નોકરી બદલવાનો પ્રયાસ કરતા હતા તેમણે સારી ઓફર મળવાની પૂર્ણ સંભાવના રહેલી છે, પરંતુ ખાસ ધ્યાન રાખવું કે તમારી વાતચીતમાં કઠોરતા ન આવે. કેટલાક સહકર્મીઓ તમારી સફળતા જોઈને ઈર્ષા પણ કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો માટે પરીક્ષા અથવા ઇન્ટરવ્યૂમાં સફળતા માટે મહિનો એકદમ સારો રહેલો છે. મનમાં ક્યારેક ગભરાટ અથવા દબાણ આવી શકે છે. નિયમિત અભ્યાસ કરશો તો ઉત્તમ પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. ધંધો અને વેપાર તેમજ બિઝનેસ. વ્યાપાર કરતા સિંહ રાશિના જાતકો માટે મે મહિનો નવા ઓર્ડર અને નવો નફો લઈને આવી રહ્યો છે. વેપારમાં નવી ડીલ અથવા પાર્ટનરશિપની ચર્ચા થઈ શકે છે. માર્કેટિંગ, ઓનલાઈન બિઝનેસ, મીડિયા અને કમિશન ક્ષેત્રમાં લાભ પ્રાપ્ત થઈ શકે છે. જૂના ગ્રાહકો દ્વારા મોટો લાભ મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. જો તમે નવી દુકાન, ઓફિસ અથવા નવું કામ શરૂ કરવા ઈચ્છતા હો તો મહિના અનુકૂળ સાબિત થશે, પરંતુ કોઈપણ કાગળિયા કામ અથવા કરાર કરતા પહેલાં બરાબર વાંચીને જ સાઇન કરવા. ધન લાભ અને આર્થિક સ્થિતિ જોઈએ તો મની એન્ડ ફાઇનાન્સ. મે મહિનામાં સિંહ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત બનતી જોવા મળી શકે છે. આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. જૂના રોકાણથી લાભ મળી શકે છે. અટકેલા પૈસા પાછા મળવાની પૂર્ણ સંભાવના રહેલી છે. સરકારી કામ અથવા પેન્ડિંગ ચૂકવણી મળવાની પણ શક્યતાઓ રહેલી છે, પરંતુ મિત્રો, ખર્ચ પણ વધી શકે છે. ખાસ કરીને ઘર માટે, વાહન માટે અથવા પરિવારની જરૂરિયાત માટે ખર્ચ થવાની શક્યતાઓ પણ રહેલી છે. આ મહિને બચત વધારવા માટે ફિઝૂલ ખર્ચ પર કંટ્રોલ રાખશો ખૂબ જ જરૂરી છે. પ્રેમ જીવન, લવ એન્ડ લાઈફ. પ્રેમ જીવન માટે મે મહિનો સિંહ રાશિના જાતકો માટે મિશ્ર પરિણામ આપી રહ્યો છે. પ્રેમ સંબંધમાં નજીકતા વધશે. જે લોકો સિંગલ છે તેમને કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. જૂના સંબંધમાં ફરીથી વાતચીત પણ શરૂ થવાની શક્યતાઓ રહેલી છે, પરંતુ એક વાત ખાસ ધ્યાન રાખજો, શંકા તેમજ ગુસ્સો તમારા સંબંધને ખરાબ કરી શકે છે. તમારી વાણીમાં મીઠાશ રાખશો તો પ્રેમ વધુ મજબૂત બની શકે છે. લગ્ન જીવન તેમજ દાંપત્ય જીવન, મેરિડ લાઈફ. લગ્ન જીવનમાં આ મહિને સમજદારી અને ધીરજ રાખવી ખૂબ જ જરૂરી રહેશે. જીવનસાથી સાથે નાની નાની વાતે મતભેદ થઈ શકે છે. ઘરના ખર્ચા અથવા પરિવારની જવાબદારીને લઈને ચર્ચા પણ થઈ શકે છે, પરંતુ મહિનાના મધ્ય ભાગ પછી દાંપત્ય જીવનમાં સુખ તેમજ શાંતિ વધી શકે છે.
જે લોકો લગ્ન માટે યોગ્ય જીવનસાથી શોધી રહ્યા છે તેમના માટે સારા સમાચાર મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. પરિવાર તેમજ ઘર જીવન, ફેમિલી લાઈફ, પરિવારની દ્રષ્ટિએ મે મહિનો તમારા માટે શુભ રહેશે. ઘરમાં શુભ કાર્યની ચર્ચા થઈ શકે છે. કોઈ ધાર્મિક યાત્રા અથવા પૂજાપાઠનો કાર્યક્રમ બની શકે છે. માતા પિતાના આશીર્વાદ અને સહયોગ પ્રાપ્ત થશે, પરંતુ પરિવારના કોઈ સભ્યની તબિયત અંગે થોડી ચિંતા રહી શકે છે. સમયસર ધ્યાન આપવું. આરોગ્ય, આ મહિને આરોગ્ય સામાન્ય રહેશે, પરંતુ સિંહ રાશિના જાતકોને ખાસ સાવચેતી રાખવી જોઈએ. ગરમીના કારણે થાક, માથાનો દુખાવો, ચક્કર આવી શકે છે. બ્લડ પ્રેશર અને હૃદય સંબંધિત સમસ્યા હોય તો ખાસ ધ્યાન રાખવું. ઊંઘ પૂરી ન થવાથી ચીડિયાપણું પણ આવી શકે છે. રોજ સવારે થોડી વોક, યોગ તેમજ પ્રાણાયામ કરશો તો આરોગ્ય મજબૂત રહેશે. વાહન તેમજ મુસાફરી, ટ્રાવેલ્સ એન્ડ વ્હીકલ, મે મહિનામાં પ્રવાસના યોગ બની શકે છે. કામના કારણે મુસાફરી થવાના સંભાવના રહેલી છે. પરિવાર સાથે યાત્રા અથવા ફરવા જવાનો પ્લાન બની શકે છે. વાહન ખરીદવાનો વિચાર હોય તો મહિનાના અંતમાં શુભ યોગ બની રહ્યા છે. વાહન ચલાવતા સમયે ઝડપથી બચવું અને નિયમોનું પાલન ખાસ કરવું. શુભ દિવસો અને શુભ સમય સિંહ રાશિ માટે મે 2026માં કેટલાક શુભ દિવસો જોઈએ તો 5 મે, 9 મે, 14 મે, 18 મે, 22 મે, 27 મે તેમજ 30 મે તારીખે ખાસ શુભ રહેશે. ખાસ સલાહ જોઈએ તો મિત્રો, આ મહિને તમારે 3 બાબતોનું ખાસ ધ્યાન રાખવું. ગુસ્સા પર કંટ્રોલ, ઉતાવળમાં નિર્ણય ન લેવો, ખર્ચ પર ખાસ નિયંત્રણ. આ 3 બાબતોમાં ધ્યાન રાખશો તો મે મહિનો તમને મોટો લાભ અપાવી શકે છે. સિંહ રાશિ માટે શુભ ઉપાય જોઈએ તો રેમિડીઝ. આ મહિને સિંહ રાશિના જાતકો માટે ખૂબ જ અસરકારક ઉપાય જાણો. સૂર્યદેવની ઉપાય: દરરોજ સવારે સૂર્યને જળનું અર્ઘ્ય અર્પણ કરો અને મંત્ર બોલો, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ 11 વખત. શનિવાર ઉપાય: દર શનિવારે પીપળાના વૃક્ષ નીચે સરસોના તેલનો દીવો જરૂરથી કરો. હનુમાનજી મહારાજનો ઉપાય: મંગળવાર અથવા શનિવારે હનુમાન ચાલીસા જરૂરથી વાંચો. કરવા લાયક દાન: રવિવારે ગરીબોને ઘઉં, ગોળ અથવા પીળી દાળનું દાન જરૂરથી કરો. શુભ રંગ જોઈએ તો શુભ રંગ છે સોનેરી, ગોલ્ડન, પીળો, કેસરીયો. શુભ અંક છે 1 તેમજ 9. શુભ દિશા જોઈએ તો પૂર્વ દિશા. અંતિમ સંદેશ: મિત્રો, મે મહિનો સિંહ રાશિના જાતકો માટે માન, સન્માન, સફળતા અને નવા અવસરો લઈને આવી રહ્યો છે. જો તમે ધીરજ, શાંતિ અને સમજદારી રાખશો તો મહિનાના અંત સુધીમાં જીવનમાં મોટી પ્રગતિ જોવા મળી શકે છે. મિત્રો, જો તમને આ સિંહ રાશિ મે 2026 માસિક રાશિફળ ગમ્યું હોય તો લાઈક જરૂરથી કરજો, શેર પણ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો અને ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. હું છું મુકુંદ જોશી. ફરી મળીશું નવા રાશિફળ સાથે. જય માતાજી.